मिट्टू है? हाँ मिट्टू, क्या कर रहा है मिट्टू? क्या कर रहा है? भूख लगी? क्या चाहिए तो? मम्मी कहाँ गई मिट्टू? मम्मी को बुला लो। मम्मी को તમે વિચાર કરો કે આ પોપટના માલિકે કોઈ દિવસ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આ પોપટ મને કરોડપતિ બનાવશે અને મારો પોપટ કોઈ મોટા નેતા ખરીદશે. મિત્રો, અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ વિડીયો સામે આવ્યો છે. હવે ભાઈ, કોઈ પણ પ્રાણીને કે કોઈ પણ પક્ષીને આપણે ભાઈ નાનું સમજવું નહીં, કારણ કે જે પક્ષી અને જે પ્રાણીને આપણે નાના સમજતા હોઈએ છીએ એ જ પ્રાણી ભાઈ એક દિવસ તમને કરોડપતિ બનાવી શકે છે. દુનિયાની અંદર તમારું બહુ મોટું નામ બનાવી શકે છે. આજે તમે વિચાર કરો કે આ નાનકડો પોપટ ભાઈ બોલતો પોપટ છે. તમે વિચાર કરો કે ઘણી બધી ટ્રેનિંગ પણ આપી હશે, નાનપણથી આ પોપટને મોટો પણ કર્યો હશે અને આજે આ પોપટની કિંમત ભાઈ કરોડોની અંદર પહોંચી ગઈ અને આજે એક મોટા નેતાએ આ પોપટને ખરીદી પણ લીધો. ભાઈ, તમે ઘણા બધા બોલતા પોપટ જોયા હશે, પણ આજે હું તમને જે આ બોલતો પોપટ બતાવવા જઈ રહ્યો છું ને, આવો પોપટ તમે ક્યારેય નહીં જોયો હોય. ભાઈ, તમે વિચાર કરો કે ગામડાઓની અંદર, સિટીઓની અંદર ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો શોખથી પોપટ પાળતા હોય છે. ત્યારે અમુક 2-4 લોકો હોય જે એવું કહેતા હોય છે કે આવા પક્ષીઓને પાંજરામાં ન પૂરવા જોઈએ, આ જેલની અંદર કેદ થયા હોય એવું એમને લાગે. તો ભાઈ, હું પણ માનું છું કે પક્ષીઓને પાંજરામાં ન પૂરવા જોઈએ, એને આઝાદ કરી દેવા જોઈએ. પણ તમે વિચાર કરો કે જ્યારે તમે કોઈ પણ પ્રાણી, પક્ષી ભાઈ જ્યારે એને નાનપણથી મોટું કરો ને, ત્યારે એ આપણા પરિવારના સભ્યો હોય એવી રીતે બની જતું હોય છે. પછી ભાઈ આ પોપટના જેવી રીતે આ પોપટને અત્યારે હાલ કોઈ પાંજરામાં પૂરવાની જરૂર નથી, કારણ કે આ પોપટ એક પરિવારના સભ્ય હોય એવી રીતે રહે છે. રાત દિવસ ખુલ્લો ફરે, એની મરજી થાય ત્યારે ઘરે આવે. અને આજે આ પોપટની કિંમત ભાઈ લાખોની અંદર થઈ ગઈ, કારણ કે આ પોપટ છે ભાઈ બોલતો પોપટ, કોઈ નોર્મલ પોપટ નથી. હવે તમે પણ ક્યાંક ને ક્યાંક ઘરે પોપટ પાળતા હોય તો ભાઈ તમે વિચાર કરો કે એક દિવસ તમે પણ લાખોપતિ કે કરોડપતિ બની શકો છો. પણ ભાઈ, મારું કહેવું એવું છે કે તમે કોઈ પણ પ્રાણી, પક્ષી જો ઘરે પાળો ને તો ભાઈ પક્ષીઓને તો પાંજરામાં બિલકુલ ન પૂરતા, કારણ કે એમને પણ ભાઈ હવામાં ઉડવાનો શોખ હોય, એમને પણ એમની રીતે ક્યાંક ને ક્યાંક જીવન જીવવાનો અધિકાર છે. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.